ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, દાનિયેલે તો રાજા જે સપનું જોયું હતું, રાજાને જે સપનું ભૂલાઈ ગયું હતું, એ સ્વપ્ન અને તેનો અર્થ બંને કહી બતાવ્યા. જ્યારે પ્રભુ ઈસુએ તો સમરૂની સ્ત્રીનો આખો ભૂતકાળ થોડા જ શબ્દોમાં કહી બતાવ્યો. અને સમરૂની સ્ત્રી ઈસુ સાથે વાર્તાલાપ કરીને ખુશ થાય છે. પોતાના લોકો આગળ જઈને ઈસુને પ્રગટ કરે છે. શું આજની સ્ત્રીઓ આ પ્રમાણે કરે છે? સમરૂની સ્ત્રીએ કોઈ વિરોધ ના કર્યો, કોઈ બીજા વ્યક્તિઓનો દોષ ના કાઢ્યો, ના કકળાટ કર્યો, પણ ઈસુ તેના માટે જીવનનું જળ લઈને આવ્યા. તેનો આનંદ હતો. પોતે કેવી છે તે ઈસુ ખરેખર જાણે છે. તેમ છતાં ત્યાંથી છટકી જવાની વૃત્તિ પણ તેનામાં જોવા મળતી નથી. અને કદાચ એટલે જ તે સ્ત્રી અને લોકોના આગ્રહને વશ થઈ ઈસુ ત્યાં રોકાયા. જે સમરૂનમાં કદાચ જવાનું હશે જ નહીં, કેમ કે યહૂદીઓ સમરૂનીઓ જોડે વ્યવહાર રાખતા નહોતા. ત્યાં ઈસુ રોકાવાના કદાચ નહીં હોય. પણ અહીંયા આગળ આ સ્ત્રી અને લોકોના આગ્રહને વશ થઈને ઈસુ ત્યાં રોકાય છે. તમે ગમે તેટલા પાપ કેમ કર્યા ના હોય, પણ તમારી સાચી નિષ્ઠાનો વ્યવહાર પ્રભુ ઈસુને આકર્ષિત કરે છે. અને એ કૂવો પણ યાકૂબનો કૂવો છે. યાકૂબની અંદર પણ જ્યારે સાચી નિષ્ઠા જોવા મળે છે, ત્યારે તેનું નામ બદલાય છે અને ઇઝરાયલ થાય છે. એટલે મારા વાલાઓ, તમે તમારા પાપથી હેપતાઈ ના જશો. તમારા પાપો બધા જ ભૂસી નાખવામાં આવશે. બસ તમારી અંદર સાચી નિષ્ઠા હોવી જોઈએ. પ્રભુ ઈસુ પ્રત્યેની નિષ્ઠામાં કોઈ ઉણપ ના રાખશો. એમના વચનો પ્રત્યે કોઈ ઉણપ ના રાખશો. પોતાના દોષોને ખુશીથી અંગીકાર કરો અને કબૂલ કરો કે હા, આ મારા દોષો છે, આ મારા પાપો છે. કોઈ બીજાની ઉપર દોષારોપણ ના કરશો. મારો ઉછેર આવો થયો, મને વાતાવરણ આવું મળ્યું, કોઈનો દોષ ના કાઢશો. બસ તમે પરમેશ્વરને વળગી રહો, એના વચનોને વળગી રહો. તમારી અંદર એ જીવનનું જળ વહેતું થશે અને એ જળ ઝરો બની જશે, જે બીજાઓને માટે પણ આશીર્વાદરૂપ થશે. મારા વાલા ભાઈઓ તથા બહેનો, ચાલો આપણે પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અમારી અંદર એ સાચી નિષ્ઠા ઉત્પન્ન થાય. સાચી નિષ્ઠાથી અમે તમને તમારા વચનોને વળગી રહેનાર બની રહીએ, જેથી કરીને અમારી અંદર પણ એ જીવનનો ઝરો ઉત્પન્ન થાય અને એનાથી અમે અનેક લોકોને આશીર્વાદિત કરી શકીએ, તમારા માર્ગમાં લાવી શકીએ. એવી કૃપા કરો. આ પ્રાર્થના તમારા પુત્ર અને અમારા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો પિતા. આમીન.